નમસ્તે બાળકો. આજે આપણે હલકું અને ભારે સમજવાનું છે. હવે સુહાનીબેન, એક હાથમાં ટામેટું પકડો અને એક હાથમાં રીંગણ પકડો. ચલો, તમને આમાંથી શું ભારે લાગે છે? ના, તો રીંગણ કરતા ટામેટું કેવું છે? કેવું છે? અને ટામેટા કરતા રીંગણ કેવું છે? ટામેટા કરતા રીંગણ કેવું છે? હવે છે ને આપણે ત્રાજવાની મદદથી જોઈએ. ચલો, ત્રાજવું પકડો. એક બાજુ ટામેટું મૂકો. હા, તો તમને કોણ ભારું લાગે છે? એક બાજુ બટાકું મૂકો, એક બાજુ ડુંગળી મૂકો. હા, બટાકું મૂકો. ચલો, કોણ ભારે છે? તો ડુંગળી કરતા ભારે કોણ છે? અને હલકું? તો કેવી રીતે બોલાય? બોલો. બટાકા કરતા ડુંગળી હલકી. બે વસ્તુઓ લો. હા, ચાલો. શું લીધું છે? તો તમને કેવું લાગે છે? આ બંનેનું વજન કેવું લાગે છે? જુદો. કોનું ભાર છે? કોણ ભારે છે? બોલપેન. બોલપેન કેવી છે? ભારે. તો પેન્સિલ કરતા બોલપેન ભારે છે અને બોલપેન કરતા પેન્સિલ હલકી એવું બોલાય. બે વસ્તુઓ લેવાની છે. વચ્ચે દોરી પકડો. યશવી, ચલો. કોણ ભારે છે? કોના કરતા ભારે છે? કેવી રીતે બોલાય? ભારે છે. અને હલકું કોણ છે? તો કેવી રીતે બોલાય? સરસ. એવી રીતે આપણે બધી વસ્તુઓને માપ કરીશું.